એક મોટું શહેર હતું જ્યાં આકાશ નામનો એક ખૂબ જ અભિમાની અને અમીર ઉદ્યોગપતિ રહેતો હતો. આકાશ દરરોજ પોતાની મોંઘી ગાડીમાં ઓફિસ જતો. ત્યારે રસ્તામાં એક મંદિર પાસે બેસતા વૃદ્ધ ભિખારીને જોઈને તેને ચીડ ચડતી. પેલો ભિખારી હંમેશા એક મેલો ઘેલો અને ફાટેલો થેલો પોતાની છાતીએ લગાડીને બેસી રહેતો. એક દિવસ વરસાદ પડી રહ્યો હતો. આકાશની ગાડી ત્યાંથી પસાર થઈ ત્યારે પેલા ભિખારીનો પગ લપસ્યો અને તે કાદવમાં પડ્યો. પણ નવાઈની વાત એ હતી કે ભિખારી એ પોતાને બચવાને બદલે પેલા ફાટેલા થેલાની પડતા બચાવવાની કોશિશ કરી. આ જોઈ આકાશે હસતા હસતા કહ્યું, અરે ઓ ભિખારી, આ ભંગાર થેલામાં એવું તો શું છે કે તું મરવા તૈયાર છે પણ થેલો નથી છોડતો? ભિખારીએ આંખમાં આંસુ સાથે જવાબ આપ્યો, સાહેબ, આ મારો જીવ છે. આ થેલામાં મારી આખી દુનિયા છે. આકાશને લાગ્યું કે કોઈ સોનાના સિક્કા હશે. તે દિવસ પછી આકાશના મનમાં એ થેલાનું રહસ્ય જાણવાની ઈચ્છા જાગી. થોડા દિવસો પછી સમાચાર મળ્યા કે પેલા વૃદ્ધ ભિખારીનું ઠંડીને કારણે અવસાન થયું છે. આકાશને ખબર પડી એટલે તે તરત જ ત્યાં પહોંચ્યો. ભિખારીનું શરીર તો ઠંડુ પડી ગયું હતું, પણ તેનો પેલો ફાટેલો થેલો હજી પણ તેના હાથમાં મજબૂતથી પકડાયેલો હતો. આકાશે ધ્રુજતા હાથે તે થેલાની સાંકળ ખોલી. તેને લાગ્યું હતું કે અંદરથી કોઈ કિંમતી ઘરેણાં કે પૈસા નીકળશે, પણ અંદરથી જે નીકળ્યું તે જોઈને આકાશના પગ નીચેથી જમીન સરકી ગઈ. થેલાની અંદર આકાશના બાળપણના ફોટા, તેની પહેલી સ્કૂલની ફીની પાવતી અને એક જૂની ડાયરી હતી. ડાયરીના પહેલા પાને લખ્યું હતું, બેટા આકાશ, આજે તું બહુ મોટો માણસ બની ગયો છે. તારી પ્રગતિ માટે મેં મારું ઘર અને જમીન બધું વેચી દીધું હતું, પણ તારી સામે ક્યારેય હાથ ન ફેલાવ્યો, કારણ કે હું તારા પણ પર બોજ બનવા નહોતો માંગતો. હું ભિખારી બનીને તારી ઓફિસ પાસે એટલે બેસતો હતો, જેથી તને રોજ એક નજર જોઈ શકો. આ વાંચીને આકાશ રસ્તા પર બેસીને જોર જોરથી રડવા લાગ્યો. જે બાપને તે ભિખારી સમજીને ભિખારતો હતો, તે જ બાપ તેની સફળતાનો અસલી પાયો હતો. આકાશ પિતાના પાર્થિવ દેહ પાસે બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હતો. તેને પછતાવો હતો કે તે પોતાના પિતાને ઓળખી ન શક્યો. તેણે પિતાના અંતિમ સંસ્કાર
એક રાજાની જેમ કર્યા. થોડા દિવસો પછી આકાશે પિતાની પેલી ડાયરી ફરીથી વાંચી. ડાયરીના છેલ્લા પાને એક વસિયંતનું નામનું હતું. પિતાએ લખ્યું હતું, બેટા, મેં ભલે ભીખ માગી હોય, પણ એ પૈસા મેં મારા માટે નહીં, પણ તારા નામે એક ફિક્સ ડિપોઝિટ એફડી કરવા માટે ભેગા કર્યા હતા. જો ક્યારે તારો ધંધો ડૂબે તો આ પૈસા તને કામ લાગશે. એ પૈસાની રસીદ આ થેલાના ગુપ્ત ખાનામાં છે. આકાશે જ્યારે એ રસીદ જોઈ તો તે ચોંકી ગયો. પિતાએ 20 વર્ષમાં લાખો રૂપિયા ભેગા કર્યા હતા. આકાશે એ પૈસાથી શહેરના બધા ભિખારીઓ અને નિરાધાર વૃદ્ધો માટે એક પિતૃ છાયા નામનો આશ્રમ બનાવ્યો. તેણે પોતાની ગાડી વેચી દીધી અને હવે તે સાદું જીવન જીવવા લાગ્યો. આજે આકાશ દરરોજ એ આશ્રમમાં જાય છે અને દરેક વૃદ્ધમાં પોતાના પિતાને શોધે છે. તેને આશ્રમના દરવાજે પિતાનો પહેલો ફાટેલો થેલો કાચની પેટીમાં રાખ્યો છે, જેથી દુનિયાને યાદ રહે કે પિતાનો ત્યાગ કેટલો મોટો હોય છે.